લોખંડી પહેરા વચ્ચે સુરક્ષિત બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ બોર્ડ એક્ઝામ શરૂ થઈ રહી છે। લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, ત્યારે તંત્ર દ્વારા પ્રશ્નપત્રોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અને લોખંડી બંદોબસ્ત વચ્ચે તેની જાળવણી કરવામાં આવી છે। તંત્ર દ્વારા વધુમાં વધુ ચોકસાઈ રાખીને પ્રશ્નપત્રોની જાળવણી અને સમય તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજથી વડોદરા સહિત રાજ્યભરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ છે। વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશે તે પહેલાં તેમનું મોઢું મીઠું કરાવી અને તેમને સારામાં સારી રીતે પ્રવેશ કરી શકે તેવી વ્યવસ્થાઓ શાળા દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ પરીક્ષા પ્રશ્નપત્ર લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યું હતું અને હથિયારધારી પોલીસ જવાનોની હાજરીમાં તેને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢીને તેનું વિતરણ કરવામાં આવ્યું છે। આમ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ સારામાં સારા વાતાવરણમાં પરીક્ષા આપે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તંત્ર દ્વારા પ્રશ્નપત્ર સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઝોનલ અધિકારી જણાવે છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 8 માર્ચ પરીક્ષાના પેપર આવી ગયા છે, જેને સીસીટીવી સર્વેલન્સની નિગરાનીમાં હથિયારી સિક્યુરિટીના પહેરા વચ્ચે સુરક્ષિત રાખવામાં આવ્યા છે। આજે પરીક્ષા શરૂ થવાના સમયે સ્ટ્રોંગ રૂમમાંથી પોલીસ ગાર્ડની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ તોડીને પ્રશ્નપત્રોની ગોઠવણી કરવામાં આવી છે। આજના રૂટમાં ગ્રામ્યના 6 રૂટને પ્રથમ અને ત્યારબાદ શહેરના 10 રૂટ પર પેપર રવાના કરવામાં આવ્યા છે। તમામ રૂટ પર હથિયારધારી પોલીસ જવાનો સાથે રહે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। એસએસસી માર્ચ 2024 અંતર્ગત પરીક્ષાના આયોજનના ભાગરૂપે 8 તારીખે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા, જેને પોલીસ ગાર્ડની નિગરાનીમાં સીસીટીવી કેમેરાના સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલા હતા અને આજ રોજ તારીખ 11ના જે પરીક્ષા ચાલુ થઈ રહી છે, જેમાં સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ ગાર્ડની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ તોડી પ્રશ્નપત્રો નું ગોઠવણ કરવામાં આવેલ છે અને આજના રૂટમાં ગ્રામ્યના 6 રૂટ જે સૌથી પહેલાં રવાના કરવામાં આવશે અને ત્યાર પછી સિટીના 10 રૂટ છે એ રવાના કરવામાં આવશે। તમામ રૂટમાં હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે।